હેલો દોસ્તો, આજે જોક્સ જ છે. એક પતિ હોય ને એની પત્નીને પૂછે કે મને લોટરી લાગી હોય તો તું શું કરે એમ. ત્યાં તો એની પત્ની ખુશ થઈને કે એમાંથી અડધા પૈસા લઈને હું મારા પિયર વહી જાઉં, તમે ખુશ ને હુંય ખુશ. ત્યાં ઘરવાળો કે 20 રૂપિયાની લાગી ત્યારે 10 તારા ઉપડો, હુંય ખુશ. મેં એક અઠવાડિયાથી છે ને સવારમાં દોડવાનું રનિંગ કરવાનું શરૂ કર્યું છે. રોજનું 30 મિનિટ દોડવાનું, અને જો ક્યારેક ન જોવાનું હોય ને તો એના પછીના દિવસે છે ને 30 મિનિટ એક્સ્ટ્રા દોડવાની. એટલે આના લીધે છે ને બોડીમાં ઘણા બધા ફેરફાર, સ્ફૂર્તિ ને એવું બધું આવી ગયું, સમજો. બસ કાલે છે ને હવે ફક્ત 4 કલાક જ દોડવાનું છે. હમણાં થોડાક દિવસ પહેલાં અમારા ઘરે ભિખારી આવ્યો, એટલે છે ને મારા બેન એને જમવાનું આપ્યું. તો એ ભાઈ છે ને વળતીથી પાછા આવ્યા અને એક રસોઈ કેરાની કરીને એક બુક આવે છે, એ અમને આપતા ગયા અને કહેતા ગયા કે ભાઈ તમે છે ને કોરોનાનો રિપોર્ટ કરાવો કે તમને લોકોને એકેય ટેસ્ટ જ નથી આવતો ખાવાનો. એટલે એવું નથી, પણ એમાં શું છે, તમારા લોકોને ઘરે છે ને બધાને ફિક્સ હોય કે નક્કી હોય કે ભાઈ આજે પાવભાજી બનાવવાની છે, કે ભાઈ સેવ ટમેટાનું શાક બનાવવાનું છે, કે ભાઈ ચાઇનીઝ બનાવવાનું છે, ઢોસા બનાવવાના છે. પણ અમારા ઘરે એવું ન હોય, અમારા ઘરે સસ્પેન્સ હોય. જો બધાને ભાવે ને તો વેજ બિરયાની, નકર એમ કે વઘારેલ ભાત બનાવ્યા હતા. ગઈકાલે છે ને મારા પપ્પાનો જન્મદિવસ હતો, એટલે મેં એને વિશ કરવા માટે ફોન કર્યો, હેપી બર્થડે પપ્પા એમ. તો મને ફોનમાં કે હેપી રહેવાનો મોકો તો આપો. કે ક્યાં ઇતના બુરા હું મેં માં. હા બેટા. એવું નથી, એટલે એમાં શું છે, થોડાક મહિના પહેલાં છે ને અમારે ઘરની દિવાલ છે ને પાછળ પ્લાસ્ટર કરાવવાનું હતું, સમજે. એટલે એણે કોન્ટ્રાક્ટરને ફોન કર્યો અને કોટેશન મંગાવ્યું. તો કોટેશન વધુ એવું છે ને તો મારી સામું જઈને કે એક મજૂર ઓછો લાવજો. क्या मैं मजूर दिखता हूँ माँ? हाँ बेटा. મજા આવી તો કોમેન્ટ કરો. તમે લોકો કોમેન્ટ બહુ કરતા નથી. મહેંદી મૂકી છે હાથમાં. અને નવા જોક્સ માટે છે ને ફોલો કરો. ગુડ નાઇટ.